જમાડે છે એમાં તું મને 4 વાર તો પૂછે છે. તે તો ઘીની સુખડી જમાડી, પણ આ જગતમાં અમુક માણસો મને એના માથા પણ ચડાવવા વાળા પડ્યા છે. આ માતાજીના શબ્દો મનુ રાજાને ખોટા લાગ્યા અને તે માતાજીને વિવાદ કરે છે કે હે માળી, તને કોણ માથા ચડાવતું હશે, હું પણ જોઉં છું. પછી તો મનુ રાજાએ પાવાગઢના ડુંગરના પગથિયે લખી દીધું કે જેને મહાકાળી માનું માથું ચડાવવું હોય એ જ આ ડુંગર ઉપર પગ મૂકે, નહીતર કોઈએ ચડવું નહીં. આમ કરી રાજા ડુંગરેથી ઉતરી ગયો અને ત્યારથી 1 દિવસ 2 દિવસ અને એમ કરતા કરતા 3 મહિનાના વાણા વાઈ ગયા. માણસ તો ઠીક, પણ કોઈ ચકલું પાવાગઢના ડુંગરે ફરકતું નથી. ત્યારે ગઢ બાવાની કાળકા વિચાર કરે છે કે આમાં કરું તો શું. પછી મહાકાળીમાં પાવાગઢથી સમડી બની ઉડતા ઉડતા આકાશ માર્ગે ચાલતા થાય છે. ત્યારે ગંધરૂપ મશાણ અને એની બાજુમાં બાબા